હવે વસ્તુઓ અને સેવાઓ વિશે સમજીએ. તો સૌપ્રથમ વસ્તુ એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષાય તે વસ્તુઓ છે. એટલે કે માણસની વિવિધ જરૂરિયાતો હોય છે, એ જરૂરિયાતો સંતોષવાનો તે પ્રયત્ન કરે છે, અને જે ભૌતિક બાબતો દ્વારા એની જરૂરિયાતો સંતોષાય છે તેને વસ્તુઓ કહી શકાય છે. ભૌતિક વસ્તુ એટલે કે જે જોઈ શકાય, માપી શકાય તેવી વસ્તુઓ દ્વારા માણસની જે જરૂરિયાતો સંતોષાય છે એને વસ્તુ કહે છે. ભૌતિક વસ્તુનું ઉદાહરણ જોઈએ તો ખોરાક છે, કપડાં છે, અને ભૌતિક વસ્તુઓ કહેવાય જેને આપણે જોઈ શકીએ છીએ. હવે સેવાઓમાં તેનાથી વિપરીત એટલે કે ઉલટું, જેમાં અભૌતિક વસ્તુઓ દ્વારા માણસની જરૂરિયાતો સંતોષાય છે તેને સેવાઓ કહે છે. અભૌતિક એટલે કે જેવી બાબતો આપણે જોઈ નથી શકતા, માપી નથી શકતા. ઉદાહરણ તરીકે જોઈએ તો શિક્ષણ આપણે ફક્ત મેળવી શકીએ છીએ અને માપી શકતા નથી કે જોઈ શકતા નથી, પરંતુ આપણે મેળવી શકીએ છીએ, એનાથી આપણી જરૂરિયાતો સંતોષાય છે. અહીંયા નીચે કીધું છે કે વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આ જરૂરિયાતો સંતોષવા પણ ભૌતિક અને શારીરિક રીતે હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે હોય છે. ખાવું, પીવું, મુસાફરી કરવી, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે. જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે કે માપી શકાય તેવી છે જે વસ્તુઓ છે, અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવા છે. એટલે કે જે ભૌતિક જરૂરિયાતો છે એને ભૌતિક વસ્તુઓ દ્વારા સંતોષાય છે, અને જે માનસિક જરૂરિયાતો છે તે સેવાઓ દ્વારા સંતોષાય છે એવું કહેવા માંગે છે. હવે જોઈએ છે વસ્તુઓના પ્રકારો. 5 પ્રકારો છે. ફર્સ્ટ છે ભૌતિક અને અભૌતિક. જે ભૌતિકતાના એટલે કે જોઈ શકાય એના આધારે ભૌતિક વસ્તુઓ જે આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ એને ભૌતિક વસ્તુઓ કહેવાય. અને અભૌતિક એટલે કે જે જોઈ ન શકાય કે માપી પણ ન શકાય તેને સેવા તરીકે ઓળખાય એ અભૌતિક વસ્તુ. ભૌતિક વસ્તુના ઉદાહરણમાં દડો છે, બેટ છે, પ્રાઇમર્સ, ટીવી, ફ્રીજ, મોબાઈલ જે આપણે માપી શકીએ છીએ. અને અભૌતિક વસ્તુઓ જે છે શિક્ષણ, સંગીત, દાક્તરી સલાહ વગેરે અભૌતિક વસ્તુ કે સેવાઓ કહી શકાય. હવે છે સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ કે જે બધાને ઉપલબ્ધ હોય તેવી, કે જે વસ્તુ કે સેવા પુરવઠા પર કોઈનો કાબૂ ન હોય અને જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં તે પ્રાપ્ત થાય. સર્વસુલભ એટલે કે સૌને પ્રાપ્ત થાય તેવી, જે વસ્તુ કે સેવાના પુરવઠા પણ કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત થતી હોય તેવી વસ્તુઓ સર્વસુલભ. દાખલા તરીકે હવા છે, સૂર્યપ્રકાશ વગેરે. અને બીજી છે આર્થિક વસ્તુઓ. જે વસ્તુઓને કાબૂમાં રાખી શકે, તેનું ખરીદ વેચાણ થઈ શકે તેવી વસ્તુઓ છે જે આર્થિક વસ્તુઓ ગણી શકાય. અહીંયા કીધું છે કે જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય, અંકુશમાં રાખી શકાય, તેની અછત છે અને તેનું ખરીદ વેચાણ થઈ શકે છે તે તમામ વસ્તુઓ કે સેવાઓ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે. સર્વસુલભમાં જે હવા, સૂર્યપ્રકાશ વગેરે જે બધાને વિના ખરીદ વેચાણ થઈ શકતું નથી અને વિના મૂલ્યે મળે, બધા માટે ઉપલબ્ધ હોય. અને આર્થિક વસ્તુઓ કે જેનું ખરીદ વેચાણ થઈ શકે અને જેના પુરવઠા પર કાબૂ રાખી શકાય તેવી વસ્તુઓ છે, જેવી કે કપડાં, ટીવી, મોબાઈલ વગેરે. હવે ત્રીજું છે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. નાશવંત વસ્તુઓ એટલે કે જે વસ્તુઓનો વપરાશ કરવાથી તેનો અંત આવે અને વપરાશ ન પણ કરીએ તો તેનો ટૂંકા ગાળામાં તેનો અંત આવી જાય તેવી વસ્તુઓ કે સેવાઓને નાશવંત વસ્તુઓ કહેવાય. દાખલા તરીકે દૂધ, શાકભાજી, ફળ એવી વસ્તુઓ છે જે કે તેનો વપરાશ કરવાથી, આપણે દૂધનો વપરાશ કરીએ, ચાય બનાવીએ તો એનો અંત આવે, અને જો એનો વપરાશ ન પણ કરીએ તો પણ એક સમયગાળે એ બગડી જાય અને તેનો અંત આવે છે. એવી વસ્તુઓનો નાશવંત વસ્તુઓ કહેવાય છે. અને બીજી તે ટકાઉ વસ્તુઓ, કે જે વસ્તુઓ જે લાંબા ગાળા સુધી આપણે વાપરી શકીએ તેને આપણે ટકાઉ વસ્તુઓ કહીએ છીએ. દાખલા તરીકે છે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી જે આપણે લાંબા સમય સુધી વાપરી શકીએ છીએ એને
ટકાઉ વસ્તુઓ. ચોથું છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. આ વસ્તુઓ એ વસ્તુના માલિકીપણા અને વપરાશ એ બંને બાબત ઉપર આધાર રાખે છે કે એનું માલિક કોણ છે અને એનો વપરાશ કોણ કરી શકે છે. વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તેને ખાનગી વસ્તુ એટલે કે જે વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા જ તેનો ઉપયોગ થતો હોય એટલે કે કોઈ એક વ્યક્તિના 4-5 વ્યક્તિના સમૂહ દ્વારા તેનો ઉપયોગ થતો હોય તો એને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મકાન છે તો એ મકાનનો માલિક અને એના રહેવાસી જે મકાનનો ઉપયોગ કરે છે તો એ પોતાની માલિકી ધરાવે છે એ મકાન પર, તો એને ખાનગી વસ્તુ તરીકે ગણી શકાય છે. અને જાહેર વસ્તુ એનાથી વિપરીત કે વસ્તુની માલિકી વપરાશ એ જાહેર સંસ્થા કે સંસ્થાની માલિકી ધરાવે, કોઈ જાહેર સંસ્થા કે સરકાર એની માલિકી ધરાવે અને એનો ઉપયોગ બધા લોકો કરી શકે એટલે સમાજના બધા લોકો એનો ઉપયોગ કરી શકે તો એ જાહેર વસ્તુ કહેવાય. હવે ખાનગી વસ્તુ એ સ્પર્ધાત્મક અને વંચિતતાનો ગુણ ધરાવે છે. સ્પર્ધાત્મક એટલે કે વસ્તુનો વપરાશ એક જ વ્યક્તિ કરી શકે, બીજી વ્યક્તિ કરી ન શકે. એટલે કે મોબાઈલ છે તો એ મારો મોબાઈલ હોય તો હું જેનો ઉપયોગ કરી શકું, એની મારી માલિકી છે એ ફોન પર, તો એને ખાનગી વસ્તુ ગણાય. અને વંચિતતાનો ગુણ એટલે કે વ્યક્તિ કિંમત ન ચૂકવે તો તેનો વપરાશ કરવા મળે નહીં. હું એ મોબાઈલની કિંમત ન ચૂકવું તો એ મને ન મળી શકે, એને હું ખરીદી ન શકું. અને જાહેર વસ્તુમાં એનાથી વિપરીત બિનસ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ ધરાવે છે. એટલે કે બિનસ્પર્ધાત્મકતા કે એટલે એક જ સમયે એક કરતાં વધારે વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે જાહેર બગીચો છે એનો ઉપયોગ બધા જ ત્યાંના રહેવાસીઓ કરી શકે છે. અને બિનવંચિતતા એટલે કે એના માટે કોઈ કિંમત ન ચૂકવે તો પણ એનો ઉપયોગ કરી શકે છે. વ્યક્તિને વસ્તુની કિંમત ન ચૂકવે તો પણ તેના વપરાશથી વંચિત રાખી શકાય નહીં. હવે લાસ્ટ છે જે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. વપરાશી વસ્તુઓ કે જે વસ્તુઓ માનવીની પ્રત્યક્ષ રીતે જરૂરિયાત સંતોષે તેને વપરાશી વસ્તુઓ કહેવાય છે. દાખલા તરીકે આપણને તરસ લાગી છે તો આપણે પાણી પીએ તો એનાથી આપણી તરસ સંતોષાય એટલે ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો એને વપરાશી વસ્તુઓ કહેવાય. અહીંયા કીધું તો માનવની જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ એ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. પ્રત્યક્ષ એટલે કે સીધો સંતોષ આપે એટલે પાણી પીએ એટલે સીધો સંતોષ આપે, અથવા પરોક્ષ રીતે જરૂરિયાત દાખલા તરીકે ખોરાક માનવીની જરૂરિયાત સીધી જ રીતે સંતોષે છે તો એ વપરાશી વસ્તુ. જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષે છે. કપડાની જરૂરિયાત સીધી જ રીતે સંતોષે છે. જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ એ કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. એટલે કે પ્રત્યક્ષ રીતે જે જરૂરિયાતો સંતોષાય છે એને વપરાશી વસ્તુઓ કહીએ છીએ. જ્યારે ઉત્પાદક વસ્તુઓ એટલે કે જે વસ્તુઓ માનવીની પરોક્ષ રીતે જરૂરિયાતો સંતોષે છે. દાખલા તરીકે યંત્ર છે, ટ્રેક્ટર છે, અહીંયા નીચે ઉદાહરણ ટ્રેક્ટર, યંત્ર, આવી વસ્તુઓ એ ડાયરેક્ટલી માનવીની જરૂરિયાતો સંતોષતી નથી, પરંતુ જે વસ્તુથી માનવીની જરૂરિયાતો સંતોષાય છે એ વસ્તુને બનાવવામાં તે મદદરૂપ થાય છે. દાખલા તરીકે યંત્ર છે એટલે કે સીવણનું યંત્ર છે એ કાપડને સીવવામાં મદદરૂપ થાય છે અને એ કાપડને આપણે જરૂરિયાત સંતોષીએ છીએ. તો એ ડાયરેક્ટલી જરૂરિયાત સંતોષવામાં મદદ થતું નથી, પરંતુ ઇનડાયરેક્ટલી એટલે કે પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ ફેક્ટરીમાં જે યંત્રો કામ કરે છે તે વસ્તુઓને બનાવવામાં મદદરૂપ થાય છે અને તેને ઉત્પાદક વસ્તુઓ કહેવાય છે. તો આજે અહીંયા સુધી